નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આજે ગુજરાત માં જે જીડીએસની ઇન્ડિયન પોસ્ટની ભરતી પડી હતી તેનું બીજું મેરિટ લિસ્ટ આજે જાહેર થઈ ગયું છે. તો તેનું કેટલું કટ ઓફ રહ્યું અને તે જો કઈ રીતે ચેક કરવું, તો સૌપ્રથમ ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે જીડીએસ. જીડીએસ સર્ચ કર્યા બાદ તેની ઓફિશિયલ વેબસાઇટ ઇન્ડિયન પોસ્ટની આવી જશે, તો તેના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો તો અહીં શિડ્યુલ 1 ઉપર ક્લિક કરવાનું છે અને તમારે જે વિસ્તારનું જે રાજ્યનું જોવું હોય ત્યાં ક્લિક કરવાનું. તો ગુજરાત સર્કલ પર ક્લિક કરવાની પહેલું મેરિટ લિસ્ટ છે અને બીજા નંબર ઉપર ક્લિક કરવાની સાથે જ તમને અહીં બીજું મેરિટ લિસ્ટ જોવા મળશે. તો અહીં નીચે આપણે જોઈ શકીએ છીએ કે અમદાવાદ સિટીનું, તેમજ નીચે આપણે બનાસકાંઠા, અમરેલી વગેરે તમામ રાજ્યોનું લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે. સૌપ્રથમ વાત કરીએ આમાં કેટલા મેરિટ રહ્યું છે, પહેલા મેરિટ લિસ્ટની સરખામણી કેટલું ઘટ્યું છે. સૌપ્રથમ અમદાવાદ સિટીમાં જનરલ કેટેગરીના 95% આસપાસ છે, તેમજ ઈડબ્લ્યુએસમાં 95% આસપાસ છે, ઓબીસીમાં 94 છે. વાત કરીએ બીજા અમરેલીની, તો ત્યાં જનરલમાં 92% છે, એસટીમાં 85% છે અને ઓબીસીમાં 92% છે. વાત કરીએ પીડબ્લ્યુડી વાળાને, તો પીડબ્લ્યુડી એમાં 78.2 છે અમરેલી ડિવિઝનમાં. પછી વાત કરીએ પીડબ્લ્યુડીની, તો ત્યાં 68.6 છે અમરેલી ડિવિઝનમાં. તેમજ નીચે ચેક કરતા જણાય કે ઈડબ્લ્યુએસમાં 91 સુધી છે બનાસકાંઠામાં, ઓબીસીમાં 91, એસટીમાં 84. તેમજ નીચે સ્ક્રોલ કરતા જણાય છે કે એસટીમાં 84.4 બનાસકાંઠા ડિવિઝન. આમ નીચે મુજબ જે કોઈ તમારે જે રાજ્યનું જોવું તે તમે જોઈ શકો છો. તેમજ 89 નીચામાં નીચું મેરિટ કેટલું છે તે પણ આપણે ચેક કરી લઈએ. તો જોઈએ તો સૌપ્રથમ ઈડબ્લ્યુએસમાં જણાય છે યુઆરમાં 94. એટલે કહી શકાય કે કોઈ વધારે ફરક નથી, પણ થોડા ઘણો ફરક છે. પીડબ્લ્યુડીસીમાં 83, પીડબ્લ્યુડીએમાં 73.8 ગાંધીનગર ડિવિઝન, પીડબ્લ્યુડી 71.4 ગાંધીનગર, યુઆરમાં ગાંધીનગરમાં 94. આમ નીચે મુજબ જોઈએ તો કુલ કેટલા ઉમેદવારોને બીજા મેરિટમાં નામ અને ડીવી માટે બોલાવ્યા છે તેની વિગત જોઈએ તો સૌપ્રથમ ગુજરાતમાંથી 879 લોકોને બીજી વાર ડીવી માટે બોલાવ્યા છે. પહેલા મેરિટ લિસ્ટમાં જેમના નામ આવ્યા અને જે ના ગયા હોય ડીવી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, તેમને ફરીવાર આજે બોલાવ્યા છે. કાલે મોડી રાતે મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે. હવે આ જેમના નામ આવ્યા એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે જવાનું રહેશે. તેમજ જો આમાં પણ જે કોઈ નહીં જાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, એના માટે ત્રીજું મેરિટ લિસ્ટ બહાર પડશે. બસ એ જ. આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હજુ સુધી તમારા મિત્રોને સારા એવા ટકા હોય અને પોસ્ટમાં ફોર્મ ભર્યું હોય, પહેલી વાર રહી ગયા હોય, તો આજે તપાસ કરો કે એમનું નામ આમાં છે કે નહીં. ચલો, બસ. થેન્ક યુ ફોર વોચિંગ.